શબરી ધામની કથા. કહેવાય છે કે શબરી એક સરળ આદિવાસી સ્ત્રી હતી, પરંતુ ભગવાન શ્રીરામ પ્રત્યે તેમની ભક્તિ અતિશય ઊંડી હતી. શબરીએ પોતાના ગુરુ મતંગ ઋષિની સેવા કરી હતી. ગુરુએ અંતિમ સમયમાં તેમને આશીર્વાદ આપતા કહ્યું હતું કે એક દિવસ ભગવાન શ્રીરામ પોતે તારા આશ્રમમાં આવશે. આ શબ્દો શબરી માટે જીવનનો સૌથી મોટો વિશ્વાસ બની ગયા. વર્ષો વીતી ગયા. શબરી વૃદ્ધ થઈ ગઈ, પરંતુ તેમની રાહ પૂરી ન થઈ. દરરોજ તેઓ વહેલી સવારે ઉઠતા, આશ્રમ સાફ કરતા અને વિચારતા કે આજે કદાચ મારા રામ આવશે. તેઓ જંગલમાંથી બોર વીણીને લાવતા. દરેક બોર ચાખીને મીઠું હોય તે અલગ રાખતા, જેથી જ્યારે શ્રીરામ આવે ત્યારે તેમને માત્ર મીઠા બોર જ ખવડાવી શકે. એક દિવસ ભગવાન શ્રીરામ અને લક્ષ્મણ સીતાજીની શોધમાં જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. તેઓ શબરીના આશ્રમમાં પહોંચ્યા. વર્ષોની રાહ જાણે એક ક્ષણમાં પૂર્ણ થઈ ગઈ. શબરીએ ભગવાન શ્રીરામને જોયા અને તેમની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે પ્રેમથી શ્રીરામનું સ્વાગત કર્યું અને પોતાના હાથથી ચાખેલા બોર તેમને અર્પણ કર્યા. શ્રીરામે એ બોર ખૂબ પ્રેમથી સ્વીકાર્યા. અહીં કથાનો સૌથી મોટો સંદેશ છે. ભગવાનને ભક્તના અર્પણની કિંમત નહીં, પરંતુ તેની પાછળ રહેલો પ્રેમ અને ભાવ દેખાય છે. શબરીના બોર એ ભક્તિનું પ્રતીક બની ગયા. ગુજરાતની પરંપરામાં ડાંગના સુબીર પાસેનું શબરીધામ આ કથા સાથે જોડાયેલું પવિત્ર સ્થળ માનવામાં આવે છે. ગુજરાત ટુરિઝમના દસ્તાવેજોમાં શબરીધામ અને પંપા સરોવર વિસ્તારને ડાંગના મહત્વના પ્રવાસન સ્થળોમાં ગણાવવામાં આવ્યા છે. જય શ્રી રામ, જય શબરી માતા.